લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા સંસ્કાર ધામ સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્થાપનાને 25 વર્ષો પૂર્ણ થવાના અવસરે આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા નિર્માણ કરાયેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા જનમંગલ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે જનમંગલ યાત્રા કથાના અંતે સંસ્કારધામ ગુરુકુળ દ્વારા નિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ યોજાયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં સંસ્કારધામ ગુરુકુળના મહંત રામકૃષ્ણદાસજી સ્વામીનો કરકમળો દ્વારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહંત રામકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું, આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓને નહિવત દરેક ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ ઓપરેશન સહિતની આધુનિક તબીબી સુવિધાઓ સાથે હોસ્પિટલ સજ્જ છે કે ઝાલાવાડ પંથકમાં નાગરિકો માટે આરોગ્યલક્ષી, સુખાકારી અને આશીર્વાદ સમાન સાબિત થશે. આ જનમંગલ મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કારધામ ગુરુકુળના ભક્ત વાત્સલ્ય સ્વામી, નિત્યપ્રકાશ સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી સહિત અનેક સંતો તથા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ભાવિન રમેશચંદ્ર પટેલ છે. હું બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી આવું છું. હું આ સંસ્થા સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો છું અને અહીં સપરિવાર અમે અહીં આ સંસ્થાની જે જનમંગલ યાત્રા 25 વર્ષની છે એ નિમિત્તે જે આ ઉત્સવ યોજાયો છે 2 જાન્યુઆરીથી તે 8 જાન્યુઆરી સુધી જે જનમંગલ મહોત્સવ 2026 એમાં હાજરી આપવા આવ્યા છીએ. બધા બહુ જ માણ્યો ઉત્સવ. અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધાર્મિક પ્રયોજનો બધા જેટલા દિવ્ય હતા કે આપણે આ પ્રસંગ હવે ફરીથી આ વિસ્તાર ઝાલાવાડ પંથકમાં ન ભૂતો ન ભવિષ્યથી જેવો થઈ ગયો. અને અત્યારે હાલ પણ જે રીતે આ દિવ્ય પાટોત્સવ હતો, અત્યારે જે દિવ્ય અન્નકૂટ છે એ અવિસ્મરણીય છે. 1008 વાનગીઓનો આવો ભવ્ય અન્નકૂટ આ વિસ્તારમાં ફરીથી આપણને જોવા મળે એ આપણા માટે અલૌકિક વસ્તુ કહેવાય. જય સ્વામિનારાયણ. મારું નામ સાધુ તીર્થ સ્વરૂપદાસ. આજના મારા આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. આ ઝાલાવાડ પ્રાંતની જનતાને જણાવવાનું કે આજ રોજ સંસ્કારધામ ગુરુકુળને આંગણે જ્યારે 25 વર્ષનો જનમંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેમજ રૂપાળા ઘનશ્યામ મહારાજની પ્રાર્થના મંદિરમાં પ્રતિષ્ઠા થઈ અને 10 વર્ષ પૂર્ણ થતા હોય, યજ્ઞશાળાને, આપણી સંસ્કૃતિને જ્યારે 15 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આજના દિવસે આ ઝાલાવાડ પ્રાંતને એક નવું સોપાન મળવા તરફ જઈ રહ્યું છે ને એ છે સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં પણ ન હોય એવી સુવિધાઓની સાથે 108 બેડ સાથેની આ હોસ્પિટલ આ ઝાલાવાડ પ્રાંતના તમામ લોકોને માટે આજ રોજ ખુલ્લી મૂકવામાં આવેલ છે, જેનો આપ સૌ કોઈ લાભ લઈ શકો છો. આ સંસ્થા દ્વારા અત્યાર સુધી 25 વર્ષથી વિદ્યા સાથે સદવિદ્યાની પ્રદાન થતું હતું, પણ આજ રોજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા એક અદ્ભુત, અકલ્પનીય એવી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. તો આ પ્રસંગે આપ સૌ ધર્મપ્રેમી જનતા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળમાં અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ લેવા માટે પધારશો. સાથે સાથે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એનો લાભ લેવા માટે પણ પધારજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.